બગલો હોય, બગલાને પાણીમાં ઊભો હોય અને માછલીની રાહ જોતો હોય કે માછલી આવશે, અને માછલીની બાજુમાં જ ત્યાં એક મોતી પણ પડેલું હોય. મોતી મૂલ્યવાન છે, પણ બગલા માટે એની કોઈ વેલ્યુ નથી. એ શેની રાહ જુએ છે? એ કેવલ અને કેવલ માછલીની રાહ જુએ છે. દયારામભાઈ પોતાના ભજનમાં બહુ સારી વાત કરે છે કે પ્રેમ રસ, શ્રીમદ ભાગવતજી પ્રેમ રસ છે. એ કોણા ઉરમાં, કોણા અંતરમાં એ ઠરી શકે. જેમ મોહનથાળને ઠારવો હોય તો એની સંચો હોય, એની અંદર એને ઠારવી શકાય. એના સરસ પીસ તો જ પડે. થાળીમાં કરો તો ખૂણાઓ બધા વેસ્ટ જાય. સંચો વ્યવસ્થિત હોય તો મોહનથાળ સારો ઠરે. એમ આ પ્રેમ રસ કોણા ઉરમાં સારી રીતે ઠરી શકે? તો દયારામભાઈ કહે કે પ્રેમ રસ એના ઉરમાં ઠરે જે કોઈ પ્રેમ રસ અંશ અવતરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે